નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આપણે ભલે એકાત્રા વિડીયો આવે કે બે દી પછી આવે, પણ આવી કંઈક ઉપયોગી જ લઈને આજનો વિડીયો તમારા માટે ખેડૂત મિત્રો અને પશુપાલન માટે એટલો ઉપયોગી જરૂરી વિડીયો છે કે આ વિડીયોની અંદર તમને કંઈક તો પણ જાણવાનું મળશે. લગભગ મારા વિડીયો જાણવા જેવા જોઈએ. હાલો તો તમને એવી વસ્તુ દેખાડું કે જોઈને તમે ખુશ થઈ જાઓ. વિડીયો તમે આખો જોજો, પૂરો વિડીયો નહીં જોવો તો તમે જોયા વગરના રહી જાઓ. અમુક વસ્તુ આપણી પાસે એવી હોય કે ભલે તમારી આગળ હોય ખરી, પણ મારી પાસે કંઈક અલગ જ વસ્તુ આવી હોય, અને આ બતાવવા માટે હું તમને એટલો ખુશ છું કે વાત જ ના જાણો. તો હાલો એ વસ્તુ બતાવું તમને. તો મિત્રો જોઈ લ્યો, વસ્તુ તમને બતાવવાની તો આ લગભગ તો ખેડૂત પશુપાલક જે છે બધાની વાડી હશે જ. તમે કહેતા હો કે આ ઢાંકીને કાં રાખે, આ વસ્તુ અમારા ખેડૂતને હુના કરતાંય પણ મૂકી છે. તો આ વસ્તુની અંદર આ સુપર નેપિયર છે અને ગન્ના મકા ક્રોસ કહે ને એ છે. આની અંદર જો આ ગાંઠ હોય ને, આ ગાંઠ વાવવાની છે અને આની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. અને આ ગાંઠ કમ્પ્લીટલી આમાં વાઢ્યું જ લઈ આવ્યા, ત્યાંથી તૈયાર અમને આવી છે. ઘણા મિત્રોને એવું થતું હશે કે આ બતાવી અને વેચવાટું કરે. ખરેખર એવું નથી, પણ હું મારા ભાઈબંધની વાડીથી, અને ભાઈબંધ જ કહું કે મારા મોટા પપ્પા કહું, બધું એક જ છે. મોટા પપ્પાની વાડીથી હું મારે જે ક્યારા કરવા હતા એમાં મારે ઘટતું હતું. સામે મારું વાઢ્યું છે, આ વાઢ્યું મારું વઢાઈને વાઢ પૂરો થઈ ગયો, એટલે મારે વધારે થોડાક ક્યારા કરવા છે ને અત્યારે પાણી પડ્યું છે તે લઈ આવ્યા થઈ અને કંઈક આ રીતનું અમે બનાવીને વાવી થઈ. જોઈ લ્યો, આવી કાતરી કરી અને અમે વાવતા હોય. અને જે એની આ ગાંઠ છે એ ગાંઠ અહીંથી ફૂટે છે અને અત્યારે તો આને કોથળા ઢાંકી અને રાખી મેલી છે. અને આગળની પ્રોસેસ તમને એક વાત કરવાની છે, એવી અદ્ભુત વસ્તુ લઈ આવ્યો છું કે ખેડૂતો માટે અને પશુપાલક તો ઠીક છે, પણ ખેતીના કોઈ પણ પાક માટે બેસ્ટ વસ્તુ છે. તો મિત્રો, વસ્તુ તમને બતાવવા એવી જવાનો છું કે તમે જોવો છો કે અમારું આ વાઢ્યું નેપિયર ખડ છે, આ નેપિયર ઘાસ આવું અમારું ઘાસ કેમ છે, તો એના માટે એક ચર્ચા આપણે કરવાની છે. વારે ઘણા ખેડૂતો મને મેસેજ આવતો હોય, કોમેન્ટની અંદર કહેતા હોય અને ફોન કરીને પણ કહેતા હોય. ઘણા ખેડૂતો કોમેન્ટની અંદર ફોન નંબર માગતા હોય. તો મિત્રો, અમારું જે વાઢ્યું છે આને આવું થવાનું કારણ એક જ વસ્તુ છે કે જ્યારે અમે શરૂઆત કરીને ત્યારે એમ થાય કે ઉગી ગયાના 15 થી 20 દિવસ પછી અમે એક આનો ડોઝ મારી દઈએ. આપણે આ છે પ્રીમિયમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું સમૃદ્ધિ, જે વિકાસ, વૃદ્ધિ અને ફાલ ફૂલ માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે. અને ઘણી ખરી વખત તમને એવું થતું હોય કે આપણી જાહેર છે, વાઢિયું છે, ચણા છે, ધાણા છે, જીરું છે, મગફળી છે, ખેતીની અંદર કોઈ પણ પાક જે ઉગે એ પાકની અંદર વિકાસ, વૃદ્ધિ અથવા તો ફાલ ફૂલ ખરવાની શક્યતા જે રહેતી હોય અને તમારા પાકની અંદર ગ્રીનરી કે જે કુણપ હોય એ ના રહેતી હોય, તો એના માટેનું બેસ્ટમાં બેસ્ટ છે. તો મિત્રો, આને છે ને એક જ વખત તમારે યુઝ કરવાનો છે. એક વખત યુઝ કર્યો ને એટલે તમે હાવાના દીવાના થઈ જાઓ. તો મિત્રો, આ પ્રીમિયમ એગ્રો ઇન્ડસ્ટ્રીનું સમૃદ્ધિ છે. આ એક પંપની અંદર 40 ml નાખી અને ઉપરથી છંટકાવ પાંદડા ઉપર કરી શકો હો. અને ત્યાર પછી તમારે ડ્રીપ અથવા તો ધોરિયાથી પાવું હોય તો 2 વીઘાની અંદર 1 લીટર પાઈ શકો. કે આની વિશેષતા શું છે કે આ ફળ ફૂલ ખરવા નથી દેતું. ફળનો આકાર, ફળનો રંગ અને કોઈ પણ પાક હોય એનો ગ્રોથમાં પણ મદદ કરે છે. અને બીજું કે મનમાં એવો સંકોચ થતો હોય ને કે આ મોંઘીના પેટનું હોય, કંઈ નહીં, 550 રૂપિયામાં 1 લીટર અને 2 વીઘામાં 1 બોટલ વહી જાય. આનાથી બીજી કઈ સારી વસ્તુ હોય? વિચાર કરજો એકવાર. તમને એમ થતું હોય કે આ ખંભે ડબલું લ્યા, હાથમાં ડબલું લ્યા એટલે આ કંઈક પ્રમોશન વિડીયો છે, પણ નહીં. આપણે વારે ઘડી આનો ઉપયોગ કરતા હોય ને એટલે આપણે ઈચ્છા થાય કે આપણે ખેડૂતો પૂછતા હોય તો એને બતાવી દઈ. અને હા, તમને એવું થતું હોય કે લેવું ક્યાંથી, તો જો નીચે નંબર આપ્યા ને એમાં કોન્ટેક કરજો અને આજુબાજુના એગ્રોમાં પણ તપાસ કરી લેજો. તો મિત્રો, હવે સમૃદ્ધિ છે, સમૃદ્ધિને કંઈ સાઈડમાં ના મૂકી દેવાય. સમૃદ્ધિને ખરેખર ખંભે લઈને ફરવાની હોય, કેમ કે સમૃદ્ધિ સિવાય ખેડૂતનું કોણ છે? તો આ સમૃદ્ધિ આપણા હાથમાં જ છે ને. તમને બીજી એક વસ્તુ બતાવું કે આપણે આપણા ખેતરની અંદર વાઢિયાની વાવેતર શરૂઆત કરી દીધી છે પાછી, કે જે કઈ રીતે જો અમે વાવી, તમને આ ચાહની અંદર ચોપેલું દેખાતું જાય છે. આ 2 આયરું વાવી દીધી છે અને હવે પાછું માંથી લઈ અને આપણે ચોપવાની શરૂઆત કરવી છે. અને મિત્રો, ખાસ કરીને એક બધાને નમ્ર અપીલ છે કે ખેતી જીવતી હશે ને તો ખેડૂત જીવતા હશે, અને જો ખેતી બંજર બની જાય ને તો ખેડૂત પણ બંજર બની જાય. આ તો તમને ખબર જ છે. તો ખેતીને જીવંત રાખવા માટે
કંઈક સારું ખાતર અને સારી પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરવો પણ જરૂરી છે કે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડતી ના હોય, એટલે કે આ. તો આ વિડીયો સાથે આપણે તમને અહીંયા આ વિડીયોને પૂરો કરી ફરી મળીશું નવા વિડીયો સાથે. અને નવો વિડીયો હશે એ પણ કંઈક આવું જ લઈને હું તમને આવીશ. અને લગભગ મારા વિડીયાની અંદર લઈ આવતો હોઉં એ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ હોય અને ખેડૂતોના હિત માટે અને ખેડૂતોના ઉપયોગ માટે કાલે પણ આવો જ વિડીયો એક બનાવવામાં આવશે. આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.